અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાની કરોલી ગ્રામ પંચાયત થઈ સમરસ। આઝાદીના વર્ષોમાં પ્રથમ વખત કરોલી ગ્રામ પંચાયત થઈ સમરસ। ગોસ્વામી રમેશપુરીને બિનહરીફ સરપંચ તરીકે કરાયા જાહેર। તો 1300 મતદારો ધરાવતી છે આ પંચાયત। અગાઉ પણ પંચાયતના સરપંચ રહી ચૂક્યા છે। નવનિયુક્ત સરપંચે ગામના તમામ મતદારો અને આગેવાનોનો આભાર કર્યો વ્યક્ત। કરોલી ગ્રુપ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મેં મારી ઉમેદવારી નોંધાવેલી અને મારા ઠેકેદારો મારફતે મારું ફોર્મ પણ ભરવામાં આવેલું અને તારીખ 10/11ના રોજ સર્વસંમતિથી મારા ઠેકેદારોએ મને બિનહરીફ જાહેર કરેલો છે અને હું મારા ઠેકેદારો મારફતે આ કરોલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે નોંધાવેલી ઉમેદવારીના અનુસંધાને જે તે વિકાસનો કાર્ય કરવાનો છે એ હું કરવા માટે સતત પ્રયત્નશીલ રહીશ અને 5 વર્ષ માટે હું કોઈને અન્યાય નહીં કરું એના માટે મારી પાકી બાંહેધરી છે। અને પૂર્વ સરપંચ તરીકે મારી મિસિસ હતી એ વખતનો કાર્યો જોઈ અને મને ફરીથી બીજી ટર્મની અંદર મારા ઠેકેદારો મારફતે એમાં ખેડા, કરોલી, ઉજરેશ્વર, લહેરીપુરા, નવાખેડા, રોહિતનગર આ તમામ ગામના ઠેકેદારો મારફતે મારું ફોર્મ ભરાવેલું અને એ ઠેકેદારોના મારફતે હું ફોર્મ ભરી અને આજે હું બિનહરીફ જાહેર થયેલો છું। તો હું એક ખાસ બાંહેધરી આપું છું કે મારા વિસ્તારના વિકાસના કોઈપણ કામ હોય તો હું એ લગભગ પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ રહીશ અને સાથે સાથે 5 વર્ષ માટે કોઈને અન્યાય ન થાય એના માટે પણ હું ખાસ પ્રયત્નશીલ રહીશ અને મારા ઉપરની ચેનલ મારફતે પણ જે કામ બાકી છે એ કરવા માટે ખૂબ ખૂબ પ્રયત્નશીલ રહીશ। કરોલીની અંદર મારે એક પાણીનો પ્રશ્ન છે। અમુક વિસ્તારમાં પાણી જાય ના જાય તો એ માટે પણ હું ખૂબ પ્રયત્ન કરીશ અને પાણી પૂરતું પહોંચી જાય એ માટે હું ખાસ પ્રયત્ન કરતો રહીશ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।